ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ અને રાજુ સોલંકીનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે। રાજુ સોલંકી અને દિનેશ પાત્ર નામની વ્યક્તિનો ઓડિયો વાયરલ થયો। રાજુ સોલંકીએ દિનેશ પાત્રને કહ્યું કે 10 કરોડ આપો તો સમાધાન કેન્સલ થાય। રાજુ સોલંકી સમાધાન કેન્સલ કરવાના 10 કરોડ માંગતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। રાજુ સોલંકીનું જયરાજસિંહ અને ગણેશ વચ્ચે સમાધાન બાદ ઓડિયો વાયરલ થયું। રાજુ સોલંકીએ કહ્યું કે અનુબાપુને કહો રૂપિયા આપે એટલે સમાધાન કેન્સલ। ગઈકાલે ગોંડલ ખાતે જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું છે। સમાધાન બાદ ફરી ઓડિયો વાયરલ થતા રાજુ સોલંકી ફરી વિવાદમાં આવ્યા। સમાધાન શેનું કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ લાવો। એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન તો એનો મતલબ હું અમારે આમાં જો મારે વિચારવાનું ને મારા ભાઈ કઈ નાનું બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ હાલો તો આ પૈસા આટું એવું થયું ને બધું। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયર। શનિ, હજુ તો ગઈકાલે જ સમાધાન થયું અને રાજુ સોલંકીનો એક ઓડિયો વાયરલ થયો છે। 10 કરોડની પણ વાત થઈ રહી છે, શું માહિતી? જેટના વાત કરવામાં આવે વત્સલ, રાજકોટના ગોંડલમાં ચર્ચાસ્પદ જે કિસ્સો રહ્યો છે જે રાજુ સોલંકી અને જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચે જે માથાકૂટ સર્જાઈ હતી, માથાકૂટ બાદ તેઓ જેલમાં ગયા હતા ગણેશ ગોંડલને। બાદમાં ગઈકાલે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચે સમાધાન થયું છે। સમગ્ર બાબતે લઈને દલિત સમાજના આગેવાનો અને વકીલોની અત્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દિનેશ પાત્ર અને સામે રાજુ સોલંકી વાતચીત કરી રહ્યા છે કે જો સમાધાન કેન્સલ કરવું હોય તો 10 કરોડ રૂપિયા આપી દો તો સમાધાન કેન્સલ કરી દઉં। આ સમગ્ર બાબતને લઈને હાલ તો જે ચર્ચાનો વિષય બન્યો છે તે સમાધાન થયા બાદ અત્યારે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે હવે રાજુ સોલંકી અને દિનેશ પાત્ર વચ્ચેનો વિવાદ છે તે વધ્યો છે। જી વત્સલ। જી બિલકુલથી માહિતી બદલ આભાર શનિ।